હલે અત્યારે નીચે અને ઉપર ને બધે દીવા કરી નાખ્યા છે. હું આમ પાછળ નીકળ આગળ લઈ લીધો દેખો આથી મોટા ઉભા થઈ જાય તો ગાઈસ હવે હું જગવું છું દાડમ આમાં ફેવરિટ છે નાનાથી રેડી મનસુખ કાકા સારી થઈ ને મસ્ત. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને આજે છે દિવાળી, તો બધાને અમારા તરફથી હેપી દિવાળી. અને આજની રંગોળી કંઈક આવી છે મસ્ત. તો રોહિત ગયા છે તે રમરેજી અને એમ છે કે એમ ફટાકડાને એવું થોડું ઘણું લેવાનું છે તો ગયા છે. તો કાંઈ દિવસ ઘરનું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે અને તો મળીએ હવે નિરાતે થોડી વારમાં. ગઈ હવે અત્યારે વાગ્યા છે 2 અને રોહિત 11 વાગ્યાના વહી ગયા તમને કે બરોબર. તો જસ્ટ આવ્યા જ છે હજી અને આવ્યા છે ફટાકડા લઈને. તો મસ્ત મસ્ત ફટાકડા બધા લાવ્યા છે. આમાં શું છે? સુતળી બોમ્બ, મિર્ચી બોમ્બ, આ પોપ પોપ. આજે છે દિવાળી તો રાતે મસ્ત ફટાકડા ફોડવાના છે. તો મસ્ત બ્લોગ આવશે તો બ્લોગ આખો જોજો. જમવાનું બાકી છે તો મળીએ જમી. તો વાગ્યા છે 5 અને ઉઠી ગયા અને ફ્રેશ થઈ ગઈ છું. રોહિત ગયા છે લીલિયા, એને થોડું કામ છે એટલે તો કાંઈ નહીં ચા બનાવી ચા પીશ પછી જ મૂડ ફ્રેશ થાય ત્યાં સુધી નહીં થાય. અત્યારે વાગ્યા છે 5:30 અને મમ્મી કરે છે દવણું. આજે હેપી દિવાળી છે મમ્મી. હેપી દિવાળી છે. ફટાકડા ફોડશું કાલે કોમદી ફોડશું તો સાલમાં ફોડવી જઈએ. હા અમારા આખું વાળા ફટાકડા શરૂ જ હોય. તો કાંઈ નહીં ચાલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 7 અને હવે અત્યારે હું કરું છું દીવા કરી અને પછી બહાર ઉપર નીચે બધે મૂકીશ અને હમણાં ફટાકડા ફોડવાની જરૂર કરશું જમીન પછી. રોહિતને બહુ ઉતાવળ થોડીક ખબર એ રાતે 10 વાગે ફટાકડા ફોડીએ નકર. હું દીવા મૂકવા જાઉં છું. રોહિત એનું કામ કરે છે એ જગવે છે એનું મૂકી આવું. ઉપર એ મૂકવા પડે ને કારણ ગામ જો કેવું ચમકે છે. મોરલો બોલે છે અમારા ગામમાં. તો ગાઈઝ હવે અત્યારે નીચે અને ઉપર ને બધે દીવા કરી નાખ્યા છે
અને હવે રોહિત બતાવશે તમને બહારનો સીન કેવું લાગે છે. તો જાઓ. હું આમ પાછળ નીકળે આગળ નહીં નીકળો દેખો. હલાવતી નહીં. આ ખાલી લાગે કેવું લાગે છે તમને? મજા આવે છે ને? તો વાંધો નહીં. એ નથી મજા આવતી, એ વાત છે. દિવાળી મજા આવે, ધોકો વચ્ચે આવ્યો. સેટિંગ વિખાઈ જાય છે બધું. હા ધોકો ન હોય તો બહુ મજા આવે. સાચી વાત છે. તો ગાઈસ હવે અત્યારે અમારું કામકાજ બધું પતી ગયું છે, દીવા બીવા કરી નાખ્યા છે અને કાંઈ નહીં, બસ હવે જમવાનું છે. તો થોડી વારમાં જમી લઈ અને મળી આવે થોડી વારમાં. હમણાં 2 જણા ફટાકડા ફોડશું. અમારી પહેલી દિવાળી છે. કોઈ એકલું એકલું લાગે છે, છે નહીં ને એટલે એકાદો કોઈક મહેમાન હોય ને તો મજા આવે. કા મમ્મી? આપણે ફોડશું ફટાકડા, આજે ફોડશું, બમદી ફોડશું. આ 9 વર્ષે ફટાકડા થોડા પડે ને, 9 વર્ષનો લીધે ધમાકા કરીને એટલે આખા વર્ષ ધમાકા. હવે અત્યારે 8 વાગી ગયા છે ને અમારી શેરીમાં છોકરા બધા ફટાકડા ફોડે છે. બસ અમે હવે ફટાકડા ફોડવાનું શરૂ કરશું. ફટાકડા ફોડવાનું ચાલુ જ કરવાનું. મમ્મી ફોડે પોપ મુહૂર્ત કરી દીધું ફટાકડાનું. વાહ ભાઈ વાહ, ફોડો ફોડો. વાહ, હમણાં આપણે ફોડશું. તો કઈ હવે જાય છે બહાર ફટાકડા ફોડવા. વાહ ભાઈ વાહ. પછી મારે પ્રોજેક્ટ કરવું. લાય ઉપર ઘડી કેમ. તો ગાઈસ હવે હું જગવું છું દાડમ. અમારું ફેવરિટ છે, નાનેથી કરતા નથી. God melda mata. Nadi. ગાઈસ અત્યારે આયુષ તગારામાં મરસી બોમ્બ મૂકે છે. અત્યારે 12 વાગવા આવ્યા છે અને અમ લોકો બહુ ફટાકડા ફોડી થાકી ગયા. તો હવે કાંઈ નહીં, બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય.